સો ગાઈઝ, કાલે સવારમાં 5:30 વાગે વરસાદ આવ્યો કે સવારમાં 5:30 વાગે વરસાદ આવ્યો ને હે તો મમ્મી કે જલ્દી ધોળો ધોળો કે સારો ઢાંકવો પડશે. તો બધા આખા ખેડૂતો કોઈ હાથમાં તાલપત્ર ને બુંગળ ને જે આવે ને બધા 5:30 વાગ્યામાં લઈને સારો ઢાંકવા હે ને મમ્મી. સારો ઢાંકવો પડે ને. પછી મેં કીધું કે કાયમી આ તો વરસાદ આવે ઢાંકવું ન ઉગાડવું, સારા ને બર્તન ને બધી ભરી જ દઈએ. મેં કીધું તે પછી ભરી દીધું બધે સારો ને બર્તન ને બધે અંદર. પછી કાલના દિવસમાં મમ્મી જો ગોડાઉનમાં આખો સારો ભરાવી નાખ્યો. કેમ કે વરસાદ કમોસમી વરસાદ આવે ને તો સિટીમાં કેવું એન્જોય કરે લોકો કે ઠંડુ વાતાવરણ થઈ જાય હશે તે. અને અમારા ગામડાની પરિસ્થિતિ કંઈક આવી હોય કે જેવો વરસાદ આવે ને એવો બર્તન ને ચારો ને બધું બહાર પડ્યું હોય ખેતરમાં તો બધું ઢાંકવું પડે ને બધું સાચવવું પડે એવું હોય કા. તો બધી ભરવું પડે, ઢાંકવું પડે. મળી 12 મહિનાનું વસ્તુ છે. ઢોરને પછી કામ નીરવું? માલ ઢોર હોય, ગાવ ભેહું ને હોય તો નિરણ તો કરવી પડે ને. લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો ને નવા હોય તો મારા એકાઉન્ટને ફોલો કરજો. રાધે રાધે, જય માં મોગલ.